سيدنا ومولانا محمد المعاد الجود والكرم منبع العلم والحلم والحكم وآله وبارك وسلم. અલ્લાહનો કરમ કે અલ્લાહે આપણને ઈમાનવાળા હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હાલની મોહબ્બત કરવાવાળા આપણને બનાવ્યા. એક મુસ્લિમ તરીકે જે અલ્લાહ તાલાએ આપણા ઉપર જે વસ્તુ ફરજ કરીશ ને જે પાયાની બુનિયાદી વસ્તુ આપણા ઉપર જેનો હુકમ આપણી ઉપર રાખેલ છે, તો ઈમાન પછીની 4 બુનિયાદી વસ્તુ છે: નમાઝ, રમઝાનના રોઝા, ઝકાત અને હજ. નમાઝ અને રમઝાનના રોઝા અલ્લાહે બધા ઉપર ફરજ કર્યા. માલદાર હોય તો એના ઉપર પણ ફરજ છે, ગરીબ હોય તો એના ઉપર પણ ફરજ છે. અને એનાથી પણ આપણને સમજવા મળે કે અલ્લાહ બંદાઓ ઉપર જે કાંઈ વસ્તુ ફરજ કરે એ કરી શકે એમ હોય, એની અંદર એની તાકાત હોય તો જ અલ્લાહ એના ઉપર એ વસ્તુ ફરજ કરી હોય. નકર તો જેમ અલ્લાહે નમાઝ, રમઝાનના રોઝા બધા ઉપર ફરજ કર્યા એમ ઝકાત અને હજ પણ બધા ઉપર ફરજ કરી દે. જ્યારે કે ઝકાત અને હજ બધા ઉપર ફરજ નથી, ફક્ત માલદારો ઉપર જ ઝકાત ને હજ ફરજ છે. તો નમાઝ અને રમઝાનના રોઝા બધા રાખી શકે એમ છે, એટલે જ અલ્લાહે બધા માટે ફરજ કર્યા. તો એમાં કોઈ બાનું આપણું હાલતું નથી કે અમે ઘરના મુખ્ય જવાબદાર છીએ, ખેડૂત છીએ, જવાબદારીઓ એટલી બધી છે એના લીધે નમાઝ નથી પઢી શકતા, રોજા નથી રાખી શકતા. તો એ અલ્લાહની બારગાહમાં કોઈ ઉઝ્ર કે કોઈ બાનું હાલવાનું નથી. અને ટૂંકી જ વાત કરીએ, આપણે સમય નથી ને થોડોક અમને અફસોસ પણ છે કે પૂરેપૂરો પેગામ તમને તમારા સુધી બધા સુધી ન પહોંચી શક્યો, જેના કારણે તમે અમુક જવાબદારો જ હાજર થઈ શક્યા, બધા નથી આવી શક્યા. બાકી અત્યાર સુધીમાં આપણે 25-26 મીટિંગ કરી અલગ અલગ ગામડાઓમાં. તો નાના નાના ગામડાઓમાં પણ અલ્હમ્દુલિલ્લાહ 30, 40, 50, 60, 70 લોકો મગરીબ બાદ પણ હાજર હોય છે. પણ એમાં હવે તમારો કોઈ કસૂર જ નથી, કેમ કે મેસેજ જ નથી પહોંચ્યો તો લોકો એ સમયે આવી પણ નથી શકવાના. ખેર, તો નમાઝ બાબતે આપણે વાત કરીએ તો અલ્લાહ તાલાએ એવા નમાઝીઓ બાબતે ફરમાયું કે જે ભૂલથી જેમની નમાઝ છૂટી જતી હોય, ભૂલથી, ઈરાદાપૂર્વક નહીં, તો એના માટે ફરમાયું કે એના માટે વેલનો અઝાબ છે. અને વેલ દોઝકની એવી જગ્યાનું નામ છે કે જેનાથી દોઝક પોતે પનાહ માંગે છે. વેલનો અઝાબ એવા નમાઝીઓ માટે કે જેની ભૂલથી નમાઝ છૂટી જતી હોય. તો જો ઈરાદાપૂર્વક જેની નમાઝો ઉપર નમાઝો કઝા થતી હોય અથવા જુમાટું જુમા જ પડતા હોય તો એના માટે તો કેવડો મોટો અઝાબ છે. તો આપણે નિયત કરી લઈએ કે ઇન્શાઅલ્લાહ આપણે નમાઝ પઢશું અને અલ્લાહની બારગાહમાં ઝૂકશું. ને એની બારગાહમાં જો ઝૂકશું તો બીજાની સામે ઝૂકવાની જરૂર નહીં પડે. ઝકાત તો રમઝાનમાં આપણે હિસાબ કરીને સોના ચાંદીની માલની 100-1.5 રૂપિયા લેખે અદા કરતા જશું, અને ન કરતા હોય તો અલ્લાહની બારગાહમાં તોબા કરીને એ પણ નિયત કરી લે કે ઇન્શાઅલ્લાહ અદા કરશું આપણે. એક ખાસ ઝકાત છે જમીનની ઝકાત. એ ઝકાતનો એક ભાગ જ છે, પણ એનો હુકમ થોડોક અલગ છે. જે રીતે માલદાર ઉપર માલની ઝકાત કાઢવી એ ફરજ છે, એવી જ રીતે જમીનદાર ઉપર જમીનની ઝકાત કાઢવી ફરજ છે. અને જમીનની ઝકાતને આપણે ઉશર કહીએ. એનો હિસાબ સીધો છે કે જે વરસાદના પાણીએ જે પાક તૈયાર થયો હોય, જાજો પાક અથવા બધું, તો એમાં 20 કિલોએ 2 કિલો કાઢવું આપણા ઉપર ફરજ છે, એટલે 100એ 10 કિલો. ને જો પીતથી પાક તૈયાર થયો હોય તો 20 કિલોએ 1 કિલો ને 100 કિલોએ 5 કિલો એ કાઢવું આપણા ઉપર ફરજ છે. જે રીતે આપણા માલની વર્ષમાં એકવાર ઝકાત કાઢવી આપણા ઉપર ફરજ છે. જે રીતે ઝકાત એ આપણો હક નથી, કમાઈ આપણે કરી છે, પણ એ આપણી કમાઈમાં અલ્લાહે બીજાનો હક રાખ્યો ને આપણને એક અમાનતના રૂપમાં આપણને એક સોંપ્યું છે કે આ બંદા તારે પાસે હું અમાનત રાખું છું ને મારા બંદાઓ સુધી તું આ અમાનત પહોંચાડી દેજે. તો એવી જ રીતે જમીનમાં અલ્લાહ જે કાંઈ આપણને આપે એ બધું આપણું નથી, કમાઈ આપણી કરેલી છે. આપણી કમાઈમાં અલ્લાહે બીજાનો હક રાખ્યો, અને એ જો હક અદા કરી દેશું, એના સુધી પહોંચાડી દેવું, તો અલ્લાહ આપણી રોજીમાં ખૂબ બરકત અદા ફરમાવશે. અલ્લાહનો વાયદો છે કે યમહકુલ્લાહુ રિબા વ યુર્બિસ સદકાત, કે અલ્લાહ વ્યાજને ઘટાડે છે અને જે માલોની ઝકાત આપી દેવામાં આવે અલ્લાહ એને વધારે છે, એમાં બરકત અતા ફરમાવે. અને અલ્લાહે તો 1નું 10 ગણું, 70 ગણું, 700 ગણું અને બે હિસાબ
દેવાનો વાયદો ફરમાયો છે. અને જ્યારે એ માલની ઝકાત આપણે નથી કાઢતા તો એનું કબર આખિરતમાં તો એનો મોટો અઝાબ છે જ તે, જે કુરાન હદીસમાં અલ્લાહે બયાન ફરમાયું છે, હુઝુર પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને બતાવ્યું. પણ દુનિયામાં પણ એટલી મોટી નુકસાની છે. સૌથી પહેલું તો આપણે ટૂંકમાં એટલું જ સમજીએ કે આજે કોઈ પણ ઝકાત લઈને ઊભું થાય ને કે આ ઝકાતનો માલ છે, કોઈ પણ જરૂરિયાતમંદ હોય તો લઈ લે, તો કોઈ જમીનદાર ક્યારેય ઊભો નથી થવાનો. અમે તો ખાતા પીતા, જરૂર હશે તોય ઊભો નહીં થાય, કેમ કે અમે તો ખેડૂત છીએ, જમીનદાર છીએ, અલ્લાહે અમને ખૂબ નવાઝા છે, ખાતા પીતા લોકો છે. એ અમે નથી ખાતા, અમે એનાથી બચીએ. પણ આપણે ક્યારેય એવું વિચાર્યું કે જ્યારે આપણે આપણી જમીનનું ઉછેર અદા ન કરીએ તો આપણી જમીનનું ઉછેર તો આપણે પોતે જ ખાઈ જાય છે. બીજાને માલનું ઉછેર હોય કે જકાત હોય તો આપણે એમ કહીએ કે અમે જકાત નથી લેતા. પણ જ્યારે આપણે આપણા માલની જકાત કે આપણી જમીનનું ઉછેર નથી અદા કરતા તો એ તો આપણે પોતે જ ખાઈએ છીએ. એક હકદાર જકાત ખાય તો એના માટે ગુનાહ નથી, પણ એક ખેડૂત, એક જમીનદાર, એક માલિક જ્યારે પોતાના માલની જકાત પોતે ખાય તો એના માટે ગુનાહ છે, નાજાયઝ છે અને હરામ છે. જે રીતે આપણા માટે કોઈ ચોરીનો માલ હરામ, જુગારનો માલ હરામ, દારૂથી કમાઈ કરેલી હરામ, બીજાનો માલ આપણા માટે હરામ, એવી જ રીતે જે આપણા માલમાં અલ્લાહે ઝકાત કે ઉશરનો હિસ્સો રાખ્યો એ આપણા માટે વાપરવો એ આપણા માટે હલાલ નથી. અને એ આપણે ખાશું તો જેમ બીજાનો માલ ખાવો ગુનાહ છે આપણા માટે, એવો જ ગુનાહ અને એવી જ નુકસાની આપણે એ માલની અંદર છે. અને હદીસ શરીફની અંદર સાફ છે કે જમીનમાં જે કાંઈ માલ હલાક ને બરબાદ થાય એનો મફહૂમ છે તો એ ઝકાત ન દેવાના કારણે થાય છે. તો દાદા બાપુ સરકારના જે ઘણા બધા મિશનો છે એમાંનું એક ખાસ મિશન ઉશર પણ છે કે આપણે આપણી જમીનની ઝકાત અદા કરી દઈએ, જેથી કરીને આપણી રોજી 100% હલાલ થઈ જાય. આપણે કમાણી તો હલાલ રીતે કરી, પણ હલાલ તરીકેથી કમાયા બાદ એ 100% આપણા માટે હલાલ નથી થતું. જ્યાં સુધી અલ્લાહે આપેલામાંથી એના મુકરર કરેલા હિસ્સાને આપણે એના બંદાઓ સુધી નથી પહોંચાડી દેતા ત્યાં સુધી 100% આપણા માટે હલાલ નથી થતું. અને કબર ને આખિરતમાં તો એનો કેવડો મોટો અઝાબ છે કે કુરાન શરીફમાં કહેવામાં આવ્યું કે એ માલને કયામતના દિવસે દોઝખની આગમાં ગરમાવવામાં આવશે. અને ત્યારબાદ એ માલદારને કે જમીનદારને એની પેશાની, એના પડખાઓને, એના પીઠમાં એને દાગવામાં આવશે અને કહેવામાં આવશે કે આ તમારો માલ છે જેને તમે દુનિયામાં જમા કરતા હતા, તો આ જેનો માલ, એની મજા ને એની સજા તમે ચાખો. અને હદીસે પાકમાં છે કે એ માલને એક સાપની શકલ દઈ દેવામાં આવશે કે જે એ માલદારના ગળામાં તોક બની અને એને ડંક મારશે ને કહેશે કે હું જ તારો માલ છું જેને તું દુનિયામાં જમા કરતો હતો. એટલે જો આપણે આપણા માલને 100% હલાલ બનાવવું હોય, અલ્લાહની હિફાજતમાં આપણે દેવું હોય, એમાં બરકત મેળવવી હોય અને આપણા બચ્ચાઓને નેક પરેઝગાર બનાવવા માંગતા હોય, પોતે પણ નેક પરેઝગાર બનવા માંગતા હોય, કારણ કે જ્યાં સુધી 100% હલાલ રોજી આપણા પેટમાં નહીં જાય ત્યાં સુધી આપણે પરેઝગાર નથી બની શકવાના. કેમ કે પરેઝગારીનો દારો મદાર, નેકીનો દારો મદાર એ આપણી રોજી ઉપર છે. જો 100% હલાલ ખાશું તો આપણા અંદરથી વિચારો પણ નેક બનશે, દિલમાં અલ્લાહનો ખૌફ આવશે અને પરેઝગારી આપણને મળશે. અને એ 100% હલાલ ત્યારે જ થશે જ્યારે અલ્લાહે મુકરર કરેલો હિસ્સો આપણે અદા કરીએ. તો આપણે બધા નિયત કરશું ઇન્શાઅલ્લાહ, જે કોઈ ખેડૂતો છે, જ્યારે કે પિંગળીમાં મોટા ભાગે બધા અદા કરે જ છે ને અત્યારે સમય નથી, બરોબર. ઇન્શાઅલ્લાહ એકાદ જુમામાં આદિલ બાપુ આવશે અને બધાને આ મેસેજ, હા, કાળુ દાદા ઊભા થશે અને સમય હશે તો ઇન્શાઅલ્લાહ આદિલ બાપુ પણ આવશે અને વ્યવસ્થિત વિશાળતાથી આ ટોપિક ઉપર બધાને સમજાવશે. તો બધા એની ઉપર અમલ કરજો. ને જરૂરી નથી કે દાલૂમમાં જ આપો. દાદા બાપુ સરકારનું મિશન હતું કે આ પેગામ પહોંચાડીને લોકોને એના ઉપર અમલ કરાવરાવો. એ પછી ભલે ને આપણા રિશ્તેદારોમાં હકદાર હોય તો એને આપો, બરોબર. 2 પેઢી સિવાય આપણી ઉપરની પેઢીને આપણે ન આપી શકીએ. બાપ દાદા નાન બાપુ એની ઉપરની પેઢી, આપણી નીચેની પેઢી, આપણા દીકરા દીકરીઓ, એના દીકરા દીકરીઓ નીચે સુધી એ જરૂરતમંદ હોય તો એને ન આપી શકીએ. આ 2 પેઢી સિવાય જે કોઈ આપણા રિશ્તેદારો છે, ભાઈ બેન, કાકા, મોટા બાપુ, મામા, ખાલા, એમની ઔલાદ, એમાંથી જે કોઈ ઝકાત લેવા લાયક હોય એને આપણે ઉશર આપી શકીએ તો એને આપો. ગામમાં અડોશ પડોશમાં જરૂરતમંદ હોય તો એને આપો, પણ અદા કરો, જેથી કરીને આપણી રોજી 100% હલાલ બને, અલ્લાહના અઝાબથી આપણે બચી અને આપણી રોજીમાં અલ્લાહ ખૂબ બરકત અતા ફરમાવે.
અને આ એક મેસેજની સાથે સાથે આપણે શિક્ષણ માટે આપણા કેમ્પસ ડાયરેક્ટર હાજી ઇબ્રાહિમ સાહેબ કુરેશી પણ આપણે સાથે છે, તો બે વાત શિક્ષણ બાબતની પણ સાહેબ ઇન્શાલ્લાહ કરશે.